बड़ोदरा के सयाजी अस्पताल में शव के डिकम्पोज होने की घटना के बाद परिजनों के गुस्से का शिकार डॉक्टर बने। इस घटना के विरोध में रेजिडेंट डॉक्टर्स ने सुरक्षा की मांग को लेकर हड़ताल शुरू कर दी थी। स्थिति की गंभीरता को देखते हुए गांधीनगर से स्वास्थ्य विभाग के अधिकारी, कलेक्टर और जॉइंट सीपी मौके पर पहुंचे और डॉक्टर्स से बातचीत की। प्रशासन ने तुरंत कार्रवाई करते हुए अस्पताल में 45 बाउंसर तैनात कर दिए, जो ओपीडी, इमरजेंसी, प्रसूति गृह और अन्य महत्वपूर्ण विभागों में सुरक्षा संभालेंगे। इसके साथ ही 60 रैपिड रिएक्शन स्टाफ की भी तैनाती का आश्वासन दिया गया। प्रशासन द्वारा सुरक्षा से जुड़ी सभी मांगे मान लेने के बाद देर रात रेजिडेंट डॉक्टर्स ने हड़ताल वापस ले ली। जे पण हिंसक पगलाओ एसएसजी હોસ્પિટલના મેડિકલ કેમ્પસમાં જે છાશવારે બનતી જે ઘટનાઓ છે એના વિરોધમાં જે અમે અહિંસક ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી અને નોન ઇમરજન્સી સર્વિસીસ બંધ કરી હતી, તેના પ્રતિઘાત રૂપે ગઈકાલે અમારે કલેક્ટરશ્રી દ્વારા, એસીપી સાહેબ દ્વારા, અમારા ડીન સાહેબ દ્વારા અમારી વાતોને અને અમારી રજૂઆતોને સાંભળવામાં આવી। ખૂબ જ હકારાત્મક અભિગમ દ્વારા એ લોકોએ અમારી વાતોને સાંભળી, અમારી રજૂઆતોને સમજી અને સૂચનો કર્યા। સાથે સાથે ગઈકાલ સાંજે જ ગાંધીનગરથી અમારા એડિશનલ ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી માનનીય સચદેવ સર ગાંધીનગરથી આવ્યા। સાંજે ફરીથી અમારી માંગણીઓને સાંભળી માનનીય મંત્રીશ્રી સમક્ષ અમારી એકવાર ટેલિફોનિક વાતચીત પણ કરાવી અને અમારી વાતચીતના અનુરૂપે જે અમારી પ્રથમ માંગણી હતી કે સઘન સુરક્ષા, મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ બરોડા મેડિકલ કોલેજ એસએસજી હોસ્પિટલ, જેની સિક્યોરિટીની સંખ્યા છેલ્લા 3 વર્ષથી માત્ર 112, 2.5 વર્ષના પ્રયત્નો છતાં પણ કોઈ સિક્યોરિટી પર્સનલ સંખ્યામાં વધારો થયેલો નહોતો। પણ ગઈકાલના પ્રયત્નો બાદ સરકારશ્રી તરફથી રેપિડ રિસ્પોન્સ ટીમના ભાગરૂપે 60 એવા એક્ટિવ બોડીગાર્ડ કે સિક્યોરિટી પર્સનલ કે જે કોઈપણ ઘટના એસએસજી હોસ્પિટલમાં ઘટે તો માત્ર દર્શક ના બને પણ આવી એમના ભાગ લે અને ટોળાને વિખેરવાનો પ્રયત્ન કરે, એ માંગ અમારી સંતોષવામાં આવી છે। અને સાથે સાથે કોલેજના પડતર પ્રશ્નો જેવા કે બંધ હાલતના સીસીટીવી કેમેરાસ, ઘણી જગ્યાએ લાઇટનો અભાવ, એ ક્રાઉડ કંટ્રોલનું મિસમેનેજમેન્ટ, એ દરેક પ્રશ્નો ટૂંક જ સમયમાં પતી જશે એવી ખાતરી માત્ર અમને નહીં, આ પ્રશાસન દ્વારા દરેક રેસિડેન્ટ ડૉક્ટરને કોવિડ કમાન્ડ સેન્ટરમાં બોલાવી તેમની સાથે એક ટોક એન્ડ ડાયલોગના માધ્યમ દ્વારા અમને જો સૂચના મળતા અમે પણ પેશન્ટના હિતે અમારી પણ સુરક્ષા જે માંગણી સંતોષાઈ ગઈ છે એ પ્રમાણે વિચારી અમે અમારી જે આ સેવા ઉપર તરત રાતથી જ પરત ફર્યા છે।